ઓહો હો જોવો જોવો ભાઈ પૂરની અંદર વચ્ચે મિત્રો આખી ફેમિલી સલવાઈ ગઈ છે। સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું બધા લોકોનું સ્વાગત છે। ગુજરાતની અંદર મિત્રો અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે અને ભૂકા બોલાવવાનું ખાસ કારણ તો ચોમાસું ચાલી રહ્યું છે। હવે મિત્રો ચોમાસાની અંદર અત્યારે મિત્રો નદી નાળાઓ સાથે મિત્રો વાતી તો પૂરો એટલા બધા આવી રહ્યા છે કે તેના વિશે વાત જ ના કરો। ખાસ કરીને મિત્રો ચેનલમાં ભાઈઓ પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ વિશે કરવાનું ભૂલતા નહીં। જે આ મિત્રો વાતી સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયો છે, એ વિડીયો ક્યાંનો છે અને ગુજરાતની અંદર મિત્રો ક્યારે વરસાદ પડી શકે છે, કેવો વરસાદ છે અને ગુજરાતની અંદર મિત્રો અત્યારે વરસાદ કયા જગ્યાએ પડી રહ્યો છે, બધી માહિતી તમને આ ચેનલની અંદર જોવા મળવાની છે, તો સબસ્ક્રાઇબ પણ કરી રાખજો। હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર અત્યારે ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે। વિડીયો વાયરલ થવાનું ખાસ કારણ તો તમે બધા લોકોએ સોશિયલ મીડિયા યુઝ કરતા હોય તો તેની અંદર તમને સમજાઈ જતું હોય છે કે ઘણા બધા લોકો મિત્રો વાત કીધો ગાડીઓ હોય, પૂરો હોય કે પછી મિત્રો પૂર મિત્રો વાત કીધો આપણે પાર કરવા છતાં મિત્રો લોકો તણાય છે, સાથે મિત્રો ગાડીઓ પણ એમને એમ છે કે ગાડી પૂરની વચ્ચેથી નકળી જશે, પરંતુ તે નકળતી નથી। અને મિત્રો સોશિયલ મીડિયાની અંદર તમે વિડીયો જોઈ હશે તો ઘણા બધા લોકો તણાતા હોય છે। ખાસ કરીને તમે બધા લોકો મિત્રો સાવચેતી રાખજો। ચેતવણી આપી દઉં તમને કે તમે હવે વરસાદની અંદર ઘરની બહાર ન નકળો, અને નકળો તો તમારી સેફટીની અંદર નકળો, અને નકળો તો મિત્રો વાત તો ખાસ કરીને આગળ તમારા નદી નાળાઓ પૂર કે પછી નદીઓની અંદર મિત્રો ખાસ કરીને બધા લોકો સાવચેતી રાખો, કારણ કે અત્યારે વરસાદની અંદર એટલો બધો વરસાદ બનાસકાંઠાની નદીઓમાં મિત્રો વહી રહ્યો છે કે તેના વિશે વાત જ ના કરો। બનાસકાંઠા એકલું નહીં પરંતુ ઓવરઓલ ગુજરાતની અંદર વરસાદ ભયો તબાહી મચાવી રહ્યો છે। બધા લોકો ખાસ કરીને સાવચેતી રાખજો, કારણ કે અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે અને ચોમાસાની અંદર વરસાદ ભાઈ ખૂબ જ પડી રહ્યો છે। આવનારા ટાઈમની અંદર પણ ગુજરાતની અંદર વરસાદ તબાહી મચાવી શકે છે। ખાસ કરીને આ વિડીયો બને એટલો શેર કરી એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં ત્યાં એટલે જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી, જ્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય